વાઘરા તાલુકાની પ્રાથમિક શાળા વાટા વિભાગ વાઘરામાં ફરજ બજાવતા શિક્ષિકા રૂબીના શેખની બદલી થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે લાગણીશીલ દૃશ્યો સર્જાયા છે। આ ઘટના શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણ અને બાળકો સાથેના તેમના આત્મીય સંબંધોને દર્શાવે છે। વિદ્યાર્થીઓની લાગણી। રૂબીના શેખની બદલીના સમાચાર મળતા જ શાળાના બાળકો રડી પડ્યા હતા। શિક્ષિકા પ્રત્યેના આદર અને પ્રેમને કારણે બાળકો તેમને છોડવા તૈયાર નહોતા। વાલીઓનો સહકાર। માત્ર બાળકો જ નહીં પરંતુ ગામના વાલીઓ પણ આ વિદાયથી ભાવુક થયા હતા। તેમણે રૂબીનાબેનની શિક્ષણ પદ્ધતિ અને બાળકોના ભણતર તેમના ફાળાની પ્રશંસા કરી હતી। આ ઘટના શું સૂચવે છે? આ પ્રકારના કિસ્સાઓ સાબિત કરે છે કે જ્યારે કોઈ શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે બાળકો સાથે લાગણીથી જોડાય છે ત્યારે તે સમાજમાં ઊંડી છાપ છોડી જાય છે। રૂબીના શેખની વિદાય વેળાએ વહેલા આંસુ એ તેમની નિષ્ઠાવાન ફરજનું પ્રમાણપત્ર છે, જેમાં બાળકો તેમની શિક્ષિકાને વળગીને રડતા જોવા મળે છે। સ્ટાફના લોકો હાજર રહ્યા હતા। સુધાબેન હળપતિ, નિમિષાબેન ધામેચા, પટેલ પ્રતીક્ષાબેન, જ્યોતિકાબેન સિંધા, નફીસાબેન મુનશી, સરપંચ તેમજ ગામના આગેવાનો પણ હાજર રહ્યા। કન્યા શાળા, કુમાર શાળાનો સ્ટાફ પણ હાજર હતો। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ, સરફરાઝ સોલંકી, ભરૂચ। દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ વાગરા તાલુકામાંથી જે વાટામાં મિશ્ર શાળા આવેલી છે, મિશ્ર શાળાની અંદરથી રૂબીના મેડમ જે વિદાય રહ્યા છે, એ રૂબીના મેડમે જે વાગરા તાલુકાની મેં જે સ્કૂલમાં વિકાસના કામો કર્યા છે, જે પ્રિન્સિપલ તરીકે તો ખરું જ પણ શિક્ષક તરીકે અને વાલી તરીકે પણ ફરજ બજાવી છે। આજે એમનો વિદાય સમારોહ છે, એમની સાથે આપણે વાત કરીશું કે રૂબીના મેમ, અત્યાર લગીમાં જે તમે વાગરા તાલુકામાં જે સ્કૂલોમાં જે ફરજ બજાવી એના વિશે અને જે વાલીઓના વિશે તમારું વાગરામાં મારે શિક્ષક તરીકે જોડાયા, સેવામાં જોડાયા ને 19 વર્ષ મેં મારી કર્મભૂમિ રહી છે વાગરા। એમાં મેં વસ્તી ખંડાલી, પ્રાથમિક કન્યા શાળા વાગરા, પ્રાથમિક કુમાર શાળા વાગરા અને પ્રાથમિક મિશ્ર શાળા વાટામાં મારા 19 વર્ષ પૂરા કર્યા છે અને મારી ફરજમાં આવતા મેં સેવાના બધા જ કામો કરેલા છે। આ સ્કૂલને આગળ લાવવા માટે, બાળકોના શિક્ષણને આગળ લાવવા, તેમજ તે છતાં પણ ગામના આ વાટા વિસ્તારમાં પણ જેટલી સુવિધાઓ થઈ શકતી હતી, દાન મેળવી શકાતું હતું એટલું મેં દાન મેળવ્યું છે। આ સ્કૂલમાં પણ મેં મધ્યાહન ભોજન માટે શેડ, સોલાર પેનલ, વર્ગખંડો, પ્રાર્થના ખંડો, સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, બાળકોના યુનિફોર્મ, આઈ કાર્ડ દરેકની પ્રોસેસ કરી અને લોક સહકાર મેળવી અને લોકોએ પણ મને દાન આપ્યું અને સહકાર ખૂબ જ આપ્યો। એમાં ગામના આગેવાનો, સરપંચ છે કે બીજા બધા જ આગેવાનો જે રાજકારણીઓ હોય કે અન્ય આગળ પડતા માણસો હોય, તે બધાએ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે। મારા સ્ટાફે પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આ શાળાને અમે ધપતી કરી છે અને આશા રાખીશ મારા પછીના સ્ટાફ પછી કે આ શાળા આવીને આવી ધપતી રહે। અહીંના ગામના લોકોને પાસે પણ, વાલીઓ પાસે પણ આશા રાખીશ કે બાળકોના શિક્ષણ માટે અથાગ પ્રયત્નો કરતા રહે અને શાળામાં આવે, શાળાનું કામ જોવે અને બાળકોને રેગ્યુલર સ્કૂલે મોકલે અને ભણાવે। ખાસ શિક્ષણ જ આપવા જેવું છે, બાળકોને શિક્ષણ આપે જ અને છોકરીઓને તો ખાસ ભણાવે, એવી મારી અભ્યર્થના છે, મારી પ્રાર્થના છે। આપણી સાથે રૂબીનાબેન કયુમભાઈ શેખ, જે એમની અત્યારે વાગરા તાલુકાની કંઠળિયા ગામે જે બદલી થઈ હતી અને કંઈક બાળકોના માતા પિતા પણ ભાવુક થઈ ગયા હતા, તેમજ બાળકો પણ જાતે એમને શું કહેવું તે બાળકો પણ ભાવુક થઈ ગયા હતા। સરફરાઝ સોલંકી, ભરૂચ।